श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 106 जो अधूरो હતો एक ब्रजवासी जाको श्री गुसाई जी परे कहो। जो कल प्रसंग आयो હતો तामे जब श्री ठाकुर जी परे सो कहो। जब तो रात पड़ी है, कल जो प्रसंग आयो हो तो थोड़ो ले रही हूं। जब बिलछू कुंड ते निकसे तो अप्सरा कुंड तक आए और वहां रात हो गई, सो वहीं सोई गए। आप मंदिर में पधारे और ब्रजवासी वहीं सोई रहो। श्रीनाथ जी ने जाए के ब्रजवासी को जगायो। बीजे दिवसे सवारो भयो અને ભગવાને આવીને કહ્યું, અરે ભૈયા ઉઠી। तब वह ब्रजवासी जाग्यो, सो अपनी कमरी बंधी के तैयार भयो। तब श्री गोवर्धन नाथ जी कहे चलो। अप्सरा कुंड थी शू बोल्या छे चलो। और पाछे श्री गोवर्धन नाथ जी ने कही जो सूरत तो आई। आ लीला गई काले આપણે અહીંયા સુધી આવ્યા, પછી सूरत तो आई। પછી ब्रजवासी ने श्रीनाथ जी सो कहो जो भैया मैं तो सुनियो है सूरत में 2 महीनों को रास्तो है, सो आज तो आप एक ही दिन में आई पहुंचे। तब श्री गोवर्धन नाथ जी ने ब्रजवासी सो कहो भैया आपुन तो सगरी राती चले हैं, मेरे पांव हारी गए हैं, सो तो को खबरी नहीं है। આટલે સુધી ગઈકાલે આપણે વર્ણન લીધું હતું, પણ અહીંયા જેવી રીતે ભગવાને પરેને ભ્રમિત કરી દીધો, વ્રજવાસીને ભ્રમિત કરી દીધો, એવો ભ્રમિત કર્યો કે સાચું તો ખોટું કરી નાખ્યું, ખોટું તો સાચું કરી નાખ્યું, એવો હું કાલે ભ્રમિત થઈ ગયો। આજે મારે સવારે મારા ધર્મપત્ની સાથે સત્સંગ કરતા કરતા આ સત્સંગ કર્યો મેં। તો સત્સંગ કરતા કરતા મને ભગવાને પ્રેરણા કરી, ટ્યુબલાઇટ કરી કે રાત્રે તો સૂઈ ગયા છે, સવારે તો પૂછડી ના રસ્તા ઉપર અપ્સરા કુંડ ઉપર ઠાકોરજી આવીને જગાડ્યો છે અને જગાડીને કેટલું જ કહ્યું કે ચાલો ઉઠ આપણે જવાનું છે। પેલો ઉઠ્યો અને જ્યાં ચાલ્યા અને જેવું ચાલ્યા એવું કહી દીધું કે સુરત તો આવી ગયું। તો જ્યારે રાત્રિએ તો સૂતા સવારે ઉઠ્યા અને ચાલ્યા અને કહ્યું સુરત આવ્યું, તો આનો અર્થ મને પણ સમજાયો નહીં। જેવી રીતે પેલો ब्रजवासी छेतरायो एवी रीते हूँ पण छेतराई गयो काले। आज सवारे अमारे ज्यारे बात थई चा पीता पीता त्यारे मैं कीधुं आ शुं, केवी रीते रात्रिए चाले एवुं कीधुं, पण आवुं ज छे प्रभुनुं। प्रभु जे बोले ए वशीकरण करवुं होय तो वशीकरण करी ले, एटले पेलो एम ज के हाँ एवुं ज छे, जेवुं आप बोले एवुं ज पेलो मानी ले। ए तो ठीक छे, तो ए तो मानी ले कारण के सामे हता, પણ હું કેવી રીતે માની ગયો। એટલે આ ખરેખર એવું છે, પ્રભુ જેવું ઈચ્છે એવું જ કરે છે। જો કરતું કરતું કીધું છે, બીજા કોઈ પણ ભગવાન માટે આ વિશેષણ લાગુ નથી પડતું। આપણે સમજો ને તો તમે બી છેતરાશો। સ્પષ્ટ ફરીવાર આખો ઉલ્લેખ એકવાર કરી લઉં છું। પૂછડીના માર્ગ ઉપર અપ્સરા કુંડ ઉપર રાતવાસો કર્યો છે ब्रजवासीए। ઠાકોરજી પહોંચી ગયા છે મંદિરમાં। સવારે ઠાકોરજીની મંગળા થઈ, ત્યાં પછી ત્યાંથી પાછા આવ્યા છે અને અહીંયા આવીને પેલાને જગાડ્યો છે અને વ્રજવાસી જાગ્યો છે। જો એક જ લીટીમાં સુરત આવે છે। હવે सो अपनी कमर बंदी के तैयार भयो। तब श्री गोवर्धन नाथ जी कहे जो चलो। पाछे श्री गोवर्धन नाथ जी ने कही जो सूरत तो आई। आ शू छे ना समझायु मने काले। जो चलो जो सूरत तो आई, तो सवारे उठ्या छे अने कह्युं के जो सूरत तो आई तो रात क्या पड़ी।
તબ વ્રજવાસીને શ્રીનાથજી શું કહ્યું? હવે વ્રજવાસીને જે અધિકારીની બાજુમાં પેલા વ્રજવાસીએ કહેલું, બીજા વ્રજવાસીએ કે 2 મહિનાનો રસ્તો છે અને તારે આવી રીતે ભેટનું કાગળ લઈને જવાનું, બધું શીખવાડવા માટે. એટલે યાદ આવ્યું કે ભૈયા મેં તો સુન્યો હે જો સુરત 2 મહિને કો પેંડો હે. પેંડો એટલે રસ્તો. સો આજ તો આપો ને એક ही दिन में आई પહોંચે. જો દિન શબ્દ છે, રાત તો થઈ જ નથી, રાત્રે કેવી રીતે ચાલે? તબ શ્રી ગોવર્ધનનાથજીને બા બ્રજવાસી શું કહ્યો? ભૈયા જો હવે ચાલુ કર્યું વશીકરણ. અપનું તો સગરી રાતી ચલે હે. હું ગઈકાલે કેમ માની ગયો આ વાત? મેરે પાંવ હારી ગયે હે. આ વાતનું વિષયાંતર કર્યું, વિષય બદલી કાઢ્યો. એ કહે છે કે 2 મહિના થાય તો હજી તો હમણાં ચાલ્યા અને આ સુરત કેવી રીતે આવ્યું? એટલે હવે એમ તો આપને તો જૂઠું બોલવા માટે તો કોઈ બંધન છે નહીં. એટલે આપણે એમ કહ્યું કે આપણે તો આખી રાત ચાલ્યા છીએ. અપુન તો સગરી રાતથી ચલે હે. મેરે પાંવ હારી ગયે હે. મારા પાવ થાકી ગયા છે. આમ કરી અને મન બદલ્યું. એનું ચિંતા થાય પોતાના પગની, ઠાકોરજીના પગની ચિંતા થાય કે દુખ્યા છે મારા પરેના પગ, હાય હાય. એવી ચિંતા કરાવવા માટે પેલું મગજમાંથી કાઢીને ખવડાવ્યું 2 મહિના વાળું. સો તોકો ખબરી નાહી હે, એ તને ખબર નથી, એટલે કે તારું ધ્યાન જ નથી, મને થાક લાગ્યો છે એમ કરીને ઇમોશનલી એમનું મન ફેરવ્યું. તબ વ્રજવાસીને કહ્યો ભૈયા મેં હું પાંવ તો હારી ગયે હે. એટલે વ્રજવાસી એની વાતમાં એવા આવી ગયા કે કહે છે કે હા મારા પગ થાકી ગયા છે, એટલે કે હું આખી રાત ચાલ્યો છું ને, એટલે હવે આખી રાત ક્યાં ચાલ્યા છે? તબ ગોવર્ધનનાથજી હસી કે કહે, બોલો કાલે હસ્યા તેનું કારણ નહોતું મળ્યું, આજે મળ્યું. ગોવર્ધનનાથજીને હસવું એટલા માટે આવ્યું કે અમે રાત્રે ચાલ્યા જ નથી, અમે તો સવારે ત્યાં ઉપસારા કુંડથી નીકળ્યા છીએ, હજી તો અહીંયા આવ્યા છીએ સુરત, તો રાત ક્યાં આવી વચ્ચે? અને મેં કીધું તો માનીએ લીધું, એટલે હસી પડ્યા. और कहो अरे भैया तू गाम जा, सो गाम में अधिकारी टहुलवा है, सो तिनको पत्र तथा महाप्रसाद की थैली दीजियो और बीन सो कहियो जो हम तो यहाँ रहेंगे नहीं. હવે આ સંવાદ છે એ બહાર છે, ગામની બહાર, સુરત શહેરની બહાર. આપને શહેરમાં જવું ગમતું નથી, ભીડભાડ ગમતી નથી, અરે વૈષ્ણવ પાસે જ જવાનું છે તોય આપને ગમતું નથી. એટલે આપનું સ્થાન ક્યાં છે? તો જ્યાં મન વચન કર્મથી એક, જેને શ્રી ગુસાઈજીમાં શ્રી વલ્લભમાં સંપૂર્ણ નિષ્ઠાવાન પ્રીતિ છે, શુદ્ધ પ્રીતિ, એમના સુખનો વિચાર છે, એવા જીવોને ત્યાં આપને રહેવું ગમે છે. અન્યથા બધી બહુ સૃષ્ટિ છે, બધે વશ થતા નથી. એક આ વાત. બીજી વાત, મેં જેમ કહેલું કે એક પણ સમયે દર્શનના સમયે આપ બાનું બનાવી અને આપ ગોવર્ધન ઉપર મંદિરમાં પહોંચી જતા, એ સમયે આપ બ્રજવાસીને કંઈ પણ કહી દેતા જૂઠું, જેવી રીતે ત્યાં સુવાડીને પછી નીકળ્યા કે અહીંયા આપણે સૂઈ જઈએ, એમ કરીને સૂતો એટલે આપ મંદિરમાં પધાર્યા, એટલે શયન આરતીમાં લાભ લીધો વૈષ્ણવોએ. પછી બીજે દિવસે સવારે મંગળા થવા દીધી, પછી નીકળ્યા છે. હવે શૃંગાર વખતે શું થયું, રાજભોગ વખતે શું થયું, એનું આમાં વર્ણન નથી, પણ શ્રીનાથજી ચરિત્રમાં આ પાછું આવશે પરેનો પ્રસંગ. એમાં હરિરાયજીએ જે કર્યો છે ને, વિસ્તાર કર્યો છે, આમાં મર્યાદા હશે સમયની, એવું બની શકે. હવે આ સમજાવે છે આપ કે તારે શું જઈને કેવી રીતે કરવાનું, બિચારાને કંઈ નથી આવડતું. એટલે તું ગામ में जा, सो गाम में अधिकारी टहुलवा है, सो तिनको पत्र तथा महाप्रसाद की थैली दीजियो और विनसो कहियो जो हम तो यहाँ रहेंगे नहीं, जो आज की आज हमको भेंट देऊं तब वे तो सो कहेंगे जो तुम यहाँ ही सोई रहो. કેમ કે આની પહેલા જેટલા ભેટિયા ગયા છે એને કેવી રીતે એ લોકોએ સાચવ્યા છે બધી ગોવર્ધનનાથજીને ખબર છે. આનો અર્થ શું થયો કે આપણે જ્યારે પણ દર્શન કરવા જઈએ હવેલીમાં કે શ્રીનાથજી નાથદ્વારામાં,
તો ત્યાંના જે સેવકો હોય એમની સાથે આપણે શું વર્તન કરીએ છીએ, કેવી રીતે વાત કરીએ છીએ, એમને પ્રેમથી આવકારીએ છીએ કે અડધૂત કરીએ છીએ, એમની સામે શુદ્ધ દ્રષ્ટિથી જોઈએ છીએ કે આપણે વિચિત્ર દ્રષ્ટિથી જોઈએ છીએ, આ બધી નોંધ કોણ લે છે? શ્રીનાથજી. એટલે શ્રીનાથજીએ કહ્યું કે આવું આવું કરશે. वो कहेगो तू यहाँ ही सोई रहे, महाप्रसाद ले, परंतु तू काहू को कहो मानियो मती, सीधो मेरो तथा तेरो. सीधो એટલે ઘી, ગોળ, મસાલા, શાકભાજી, સામગ્રી બધું. સીધા દો એટલે તારું અને મારું. એક દિવસનું ખાલી સીધું, કેમ કે આપણે તો એક દિવસનો રસ્તો છે. तिनको पत्र तथा महा हारी गए तुम गांव में जाओ, हाँ तिनको पत्र लिखो और विंशो कहियो हम रहेंगे नहीं, आज ही आज हमको भेंट देऊं, અત્યારે અત્યારે અમે ભેટ આ ગુગરાઈને આપી દો. तब वे तो सो कहेंगे यहाँ ही सोई रहो, महाप्रसाद लेऊं, परंतु तू काहू को कहियो मानियो मती, सीधो मेरो तथा तेरो लेके यहाँ मेरे पास आइयो, सो आपण दो जने यहाँ जेमेंगे. હવે આ ક્યાં કાની આપે છે તમે વિચારો, ક્યાં અપરસ કરવા જાય છે, શું લીલા છે? પ્રેમ જ મૂળ છે પુષ્ટિ માર્ગનું બધા માટે. ભક્તિ માર્ગમાં પ્રેમ જ મૂળ છે, પણ મર્યાદા માર્ગમાં ચરણ સુધી એ મૂળ પહોંચાડી શકે છે. મર્યાદાનું મૂળ, પુષ્ટિનું મૂળ શ્રી અંગ સુધી પહોંચવા દે છે, પણ વાત છે પ્રેમ મૂળ છે. અહીંયા પછી અપરસ ક્યાં આવી? કાની પણ નથી આવતી. सो आपण दोने जना यहाँ जमेंगे. तब यह ब्रजवासी श्री गोवर्धन नाथ जी के वचन सुनी के गांव में आई के अधिकारी टहलवान सो मिलियो. सो उनको पत्र तथा महाप्रसाद दिए. पत्र ना आपे तो પછી વ્રજવાસી છે, દેખાય છે ચોખ્ખું, કોઈ કદાચ ઓળખતું હોય કે આ મેં જોયો છે, આ તો ગુસાઈજીના આચાર્ય કક્ષમાં બેઠેલો હોય છે, તો પણ એવો નિયમ છે પુષ્ટિ માર્ગમાં કે જ્યાં અધિકારીની સહી હોય તો જ એને ભેટ ઉઘરાઈને અપાય. એવી રીતે અજાણ્યા વ્રજવાસી હોય, ગુસાઈજીની નજીક બેસતો હોય તો કોઈ હાથ ના મૂકવા દે. એટલા માટે सो उनको पत्र तथा महाप्रसाद दिए और कहो जो भैया मेरी भेंट लाओ. तब वैष्णवन टहलवान सो कहो अरे भैया यहाँ तो भेटिया आवत है, सो महीना दोई चारी रहत है. કેટલું પ્રેમ કરતા હશે વૈષ્ણવો કે ગોકુલથી કે ગોવર્ધનથી ભેટીઓ આવ્યો છે, અમારા વલ્લભ વિઠ્ઠલની નજીકથી આવ્યો છે અને મહાપ્રસાદ લઈને આવ્યો છે, તો એને એટલો પ્રેમથી 2-4 મહિના સુધી ત્યાં રોજ પ્રસાદ લેવડાવે, જાત જાતનો વિવિધ ભાતના વ્યંજન, માલપુઆ પકવાન સાથેનો પ્રસાદ લેવડાવે અને એને રાખે પ્રેમ કરીને, મનુહાર કરીને. सो तुमको डेरा दे तुम रहो, हमें तने मुकाम सरस करी आपी, हवा उजास वालू स्वच्छ, तुम्हें त्या रहो और महाप्रसाद नित्य लिया करो. तब वह व्रजवासी बोलियो जो भैया मैं तो तिहारे प्रसाद में कछु समझत नहीं, कई ज आवड़तुं नथी अने बोलो जो मोको तो सीधा देऊं. सो अपने हाथ से रसोई करूंगा, सो सीधा न देऊं तो भेट लाऊं. એટલે સીધું આપવું હોય તો આપી દઉં, તો મારા હાથે જ બનાવીને લઈશ, તમારે ત્યાં નહીં લઉં. અને સીધા ના આપવું હોય તારે તમારે તો જે ભેટ ઉઘરાવવા માટે મને મોકલો છે અધિકારીએ ગુસાઈજીની આજ્ઞા સાંભળીને, એ ભેટ લાવો. જો હમ તો આજ રસોઈ ન કરેંગે, કાલ ही भंडारी सो. હવે જે હતું ને બોલવા લાગ્યો, આ શું બોલ્યો? ભલભલાને ચક્કર આવે એવું બોલ્યો. કાલ ही भंडारी सो सीधा लेके वहां ही जाए के रसोई करेंगे. क्योंकि रात्रे લોકો સુઈ ગયા હતા, સવારે નીકળ્યા હતા, હવે અત્યારે જશે એટલે એમ કહેશે કે અમને કાલે પહોંચીશું ત્યાં, એટલે ત્રીજા દિવસે નીકળ્યા છે, જે દિવસ તેના ત્રીજા દિવસે, એટલે અહીંયાથી કાલે.
તમે કાલે પહોંચી જઈશું ત્યાં અને પછી ત્યાં જઈને રસોઈ કરીશું. ખરેખર તો એવું કીધું છે સુરતની ગામની બહાર કે તું અહીંયા આવજે, આપણે અહીંયા રસોઈ કરીશું, અહીંયા જમીશું. આ એમ કે છે કે ના અમે કાલે ત્યાં રસોઈ કરીશું. આ શું થયું ખબર ના પડી. तब उन वैष्णवन कहो जो भंडार सो लेंगे सो कहाँ एक दिन को पेंडो है. હવે આ લોકોને તો એકદમ આશ્ચર્ય થયું કે એક દિવસનો ક્યાં રસ્તો છે સુરતથી વ્રજ. આ શું બોલ્યા? तब व्रजवासी ने कहो जो काल हम वहां रसोई करी હતી सो आज तो यहाँ रसोई करेंगे. હવે બોલ્યા એનું રસોઈનું, तो आज तो यहाँ रसोई करेंगे. सो सुनी के सब वैष्णव चुप કરી રહે. હવે બધા વૈષ્ણવોને એવું લાગ્યું કે આ મજાક કરે છે અને ક્યાં તો પછી પ્રોબ્લેમ છે. એટલે બધા વૈષ્ણવો એકદમ શાંત થઈ ગયા, કારણ કે આ હજી એમ જ કહે છે કે આજ તો यहाँ रसोई करेंगे અને કાલે ब्रजમાં. और मन मन में विचार कियो. गोकुलनाथजी છે, ઈશ્વર છે, શંકા ના કરતા, બધા એના મનની જાણે છે. અને આંખ બંધ કર્યા લીલાનું દર્શન કરતા કરતા પેલા વૈષ્ણવો શું વિચારી રહ્યા છે એનું દર્શન કરાવે છે. और मन में विचार कियो जो यह व्रजवासी थोड़ो बोरो है जो प्रभुन की लीला कछु जानी न पड़े. બે બાજુ બોલ્યા કે ક્યાં તો આ વ્રજવાસી ભોળો છે અને પ્રભુની લીલા કંઈ નક્કી ના કહી શકાય. એટલે ખરેખર તો એના પર વિશ્વાસ રાખ્યો કે આ ભોળો છે તો કદાચ પ્રભુએ લીલા કરી પણ હોય. કેટલા શ્રદ્ધાળુ વૈષ્ણવો છે. મેં જે કહ્યું ને કે મૂર્ખ જેવું લાગ્યું એ મારી ગેરસમજ હતી, પણ એમને એમ થયું કે પત્ર તો વાંચી લઈએ. તો જેવો પત્ર હાથમાં લીધો તો ગઈકાલની મિતિ હતી. તારીખ, આપણામાં તારીખ શબ્દ છે, તિથિ ને વ્રજ ભાષામાં મિતિ કહેવાય. તો જોયું તો ગઈકાલની જ મિતિ હતી. ફેર કહ્યો પત્ર लिखवे में भूल भये होंगे. કેમ કે 2 મહિનાનો રસ્તો છે ને ગઈકાલની મિતિ લખી છે, એવું બને કદાચ કે એ લોકોએ ભૂલથી લખી હોય. તબ મહાપ્રસાદ ખોલી કે દેખે તો તામે તાજા શ્રીનાથજી કા પાન બીડા હતા. તાજા એટલે ગઈકાલે જ વાળ્યા હોય એવા, કારણ કે 2 મહિના પછી આવે એ પ્રસાદી બીડા તો કેવા સુકાઈ ગયા હોય. અત્યાર સુધી તો એવા જ જોયા છે, પણ આજે તો તાજા જોયા. તબ વ્રજવાસી કે કહે કો વિશ્વાસ આવ્યો. હવે એને થયું કે ના, આ જે કહે છે કે કાલે નીકળ્યા છે તો નીકળ્યા છે. તબ વાસો પૂછ્યો તો ભૈયા તું કહે તો કો સીધા દે, તું કહે तो प्रसाद दे. तब व्रजवासी ने कहो हमको सीधा देऊं और जहां ताई हम रसोई करे तहां ताई तुम भेंट और पत्र तैयार करी राखियो. जो कहू तो ने गोवर्धननाथ जी, जो अब रात्रि को यहाँ न रहेंगे. पाछे उनको वैष्णव सीधो देने लागे. तब उन कहो हमको सीधा दो चाहिए. तब उन वैष्णवन कहो तुमको एक दूसरो सीधो कौन के लिए. एक सीधું આપ્યું ને, કારણ કે ખબર પડી ગઈ કે ના એક દિવસમાં જ આવ્યા છે, ભગવાનની લીલા છે કંઈક, એક દિવસમાં જ જશે, એટલે એક સીધું આપ્યું, કારણ કે એક જ જણ છે. પછી બગાડ થાય એટલે વધારે અપાય નહીં. આ પણ ભંડારમાંથી આપવાનું અથવા તો વૈષ્ણવોનું સમર્પિત દ્રવ્યમાંથી આપવાનું. તબ વ્રજવાસી ને આ તો પાછું કહી દીધું, मेरे साथ गुसाई जी ने एक परे दियो है. भाषा जुओ एमनी, मेरे साथ गुसाई जी ने एक परे दियो है. એટલે ભાષાનું મહત્વ નથી, ભાવનું મહત્વ છે. तामे द्रुत और खांड बहुत दीनी. ना, मेरे साथ गुसाई जी ने एक परे दियो है. तब वैष्णव ने 2 सीधा दिए. तामे द्रुत और खांड बहुत दीनी. આ પણ ભગવદ પ્રેરણા, કારણ કે ગુસાઈજી, કારણ કે શ્રી ગોવર્ધનનાથજીને લાડવાનું મનોરથ થયો છે કે લાડવા ખાવા છે, એટલે ખાંડ અને ઘી વધારે આપ્યું. તબ વ્રજવાસી સીધા લેકે જ્યાં શ્રીનાથજી બિરાજતા હતા સુરતની બહાર ગામડામાં ભાગોળે ત્યાં આવ્યો.
और श्रीनाथ जी सो कहो जो अरे भैया सीधा ले आयो हूँ। तब श्रीनाथ जी वासो कहे अरे भैया मेरो सीधा ले आयो है। तब वाने कही हाँ हाँ दो ले आयो हूँ, एक तेरो हूँ लायो हूँ। वैष्णव ने ध्रुव तो खाड़ बहुत दिनों है, सो आपुन या को कहा करेंगे, વધારે આવ્યું તો કે શું કરીશું આનું। तब श्री गोवर्धन नाथ जी आप आज्ञा किए जो अरे भैया लडुआ करी डारो। अब लाडवा गुसाईजी ने बहु प्रिय जो आप वार्ता प्रसंग में आवे છે ને જાણ્યું છે એટલે કહું છું। જલેબી એ રસરૂપ છે અને ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ માટેની ગોવર્ધનનાથજીની આજ્ઞા છે, પણ ગુસાઈજીની શું પ્રિય છે તો કે લાડવા। श्री गोवर्धननाथ जी आप आज्ञा किए तो बड़े भैया लडुआ करी डारो। तब वा ब्रजवासी ने लडुआ कीने। तब श्रीनाथ जी आप आरोगे। કેટલું ભાગ્ય હશે જે વૈષ્ણવોએ દ્રવ્યથી ઘી અને ખાંડ અને બધું લઈ અને આપ્યું સીધું, અને શ્રી ગોવર્ધનનાથજીએ અને પરે આરોગ્યું। એટલે પુષ્ટિ માર્ગમાં આરોગાવાનો મહિમા છે। ચાહે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો ભલે ઘરે આરોગાવો, પણ હવેલીમાં પણ આરોગાવો। ગોવર્ધનનાથજીના દર્શન કરવા નાથ દ્વારા જાઓ તો ત્યાં પણ ભેટ લખાવો। બધા કેટલા કેટલા ભાવ છે ત્યાં તો। ફૂલ ઘરની છાપવાળા તૈયાર જ હોય છે, એવું પણ નહીં કે બધી સરખી। જેવો તમારો દ્રવ્ય વિનિયોગ કરી શકાય એવી મૂલ્યવાળી અલગ અલગ ફૂલની વિધવિધ, એમાં ગુલાબ પણ હોય, મોગરો પણ હોય, જુઈ પણ હોય, ચંપો પણ હોય। એવી રીતે લીલા મેવાની વિધવિધ છાપ હોય છે, એ પણ તમે 100 રૂપિયાની કહો, 500ની કહો, 1000ની કહો, કેટલો આનંદ આવે એ ધરવાનો। એ મંગલામાં લાભ મળે બધો। અને એ સિવાય તમારે જે કંઈ મનોરથ હોય, દહીં, દૂધ, ઘી, ખાંડ, મેદો, તો એના માટેથી જે ભંડાર ઘર માટે જ્યાં ભેટ લેવાતી હોય ત્યાં જાઓ। આ થઈ નાથ દ્વારાની વાત। એવી રીતે આપણે માથે જે ઠાકોરજી બિરાજે છે એની સેવા ઘરમાં કરીએ છીએ, એ ઉપરાંત મનોરથ થાય। તો જેમ વિરજોએ કર્યો મનોરથ વૈષ્ણવોને લેવડાવવા માટે, જગન્નાથપુરીમાં ગુસાઈજીએ સ્વયં એ સખડી આરોગી વિરજોની ધરેલી। એ રીતે આપણે આપણા પણ જે માથે બિરાજતા વલ્લભકુલ ગુરુના ઠાકોરજી હોય, એમની હવેલી હોય, તો ત્યાં પણ લેવડાવી શકાય, એમને પણ રાજભોગ નોંધાવી શકાય અને એ રાજભોગ આપણો આરોગે। આ પરંપરા 252માં 84માં સ્પષ્ટ ઉલ્લેખથી છે। જો આજે આરોગી છે આ સામગ્રી, તો આજે અધૂરો રહેલો પ્રસંગ હવે કેવી રીતે તરત જ પાછા પહોંચી જશે અને પેલા અધિકારીનું તો ચક્કર થશે, એ આવતીકાલે આવશે। દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ साधन और नहीं आकली में, जासो होय निबे, सुर कहाँ कहे द्विविध आधरो, बिना मोल को चेरो भरोसो, द्रढ़ न चरण केरो भरोसो, દ્રઢ ઇન ચરણના, દ્રઢ ઇન ચરણના, દ્રઢ ઇન ચરણના કે। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय। સરોના દર્શન તમને થઈ જાય ને બધા?